નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું એક નવો વિડીયોમાં. મિત્રો આજે આપણે આવી ગયા છીએ તુલસી શ્યામ અને તીર્થધામ શ્યામ સુંદરજીના મંદિરે અને આપણે તમને દર્શન કરાવશું મિત્રો શ્યામ સુંદરજીના, અને સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડીયોમાં આપવાના છીએ. જો આપણે છે અત્યારે ગીર જંગલમાં અને તુલસી શ્યામ તીર્થધામમાં. આ બાજુ પાછળ તમે જોઈ શકો છો કે તુલસી શ્યામનું મિત્રો જો બસ સ્ટેશન છે, અને આપણે હવે જાશું દર્શન કરવા શ્યામ દાદાના. મિત્રો તમને દર્શન કરાવશું શ્યામ ભગવાનના. જો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો, જો તપતો કુંડ છે, ગરમ પાણીનો કુંડ છે. અહીંયા મિત્રો જો ભાઈઓ માટેના મિત્રો સ્નાન કરવાની જગ્યા છે, ગરમ પાણીનો કુંડ છે. આ બાજુ મિત્રો જો બહેનો માટેના સ્નાન કરવાની કુંડ છે ને અહીંયા જો પાર્કિંગ છે, સરસ મજાનું મિત્રો જો પાર્કિંગ અહીંયા બનાવવામાં આવ્યું છે. તો આપણે સીધા મંદિર તરફ જશું ને મિત્રો તમને દર્શન કરાવશું શ્યામ સુંદર ભગવાનના. મિત્રો જો આ રીતે તુલસી શ્યામ મંદિર મિત્રો નાનકડી એવી બજાર છે. મિત્રો જો હવે આપણે પહોંચી ગયા મિત્રો. જો તપ્તદક અહીંયા કુંડ લખેલું છે મિત્રો, જો હજારો વર્ષ જૂના મિત્રો જો આ કુંડ છે અને ગરમ પાણીના મિત્રો કુંડ છે. અહીંયા તમે સ્નાન કરો તો તમારે ચામડીના કોઈ પણ રોગ હોય તો તમને મટી જતા હોય છે. જો મિત્રો જો આ ભાઈઓ માટેના મિત્રો સ્નાન કરવાના ગરમ પાણીના કુંડ છે, અને પાછળની બાજુ મિત્રો તમે જે દિવાલ જોઈ રહ્યા છો તેની પાછળ મિત્રો ગરમ પાણીના કુંડ બહેનો માટેના બનાવવામાં આવ્યા છે. તો આજે સરસ રીતે મિત્રો તમને શ્યામ સુંદર ભગવાનના મિત્રો દર્શન કરાવશું. જો આપણે ગયા છે મિત્રો જો તુલસી શ્યામની બજારમાં મિત્રો, જંગલોની વચ્ચે આવેલું મિત્રો, કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું આ તુલસી શ્યામ તીર્થધામ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો જો અત્યારે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો. જો સામે તમે પગથિયા જે જોઈ રહ્યા છો તે રૂકમણી મંદિર તરફ જતા પગથિયા છે. અને આપણે પહેલાં દર્શન કરશું મિત્રો શ્યામ સુંદર ભગવાનના. જો અહીંયા તુલસી ગેટ લખેલું છે ને આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો મંદિરે પરિસરની અંદર. જો આજે તમે કાર્યાલય જોઈ રહ્યા છો મિત્રો, તે જૂનું કાર્યાલય છે, નવું કાર્યાલય આગળ છે, તે પણ તમને મિત્રો આ વિડીયોમાં દેખાડીશ. સરસ મજાની વ્યવસ્થા સાથે મિત્રો. જો અહીંયા પ્રસાદી પણ મિત્રો આપવામાં આવતી હોય છે, રહેવા માટેના રૂમ પણ હોય છે, અને સરસ મજાનું મિત્રો જો મોટું ગ્રાઉન્ડ છે મંદિર પરિસરની અંદર જ. અને સામે છે મિત્રો જો રૂકમણી માતાજીનું મંદિર. તો આપણે સૌથી પહેલાં મિત્રો તમને દર્શન કરાવશું. જો અત્યારે અમે બધા પહોંચી ગયા છે અમારા મિત્રો સાથે. જો આ સંજયભાઈ છે, આ રક્ષિતભાઈ છે, અને આ મયુરભાઈ છે. અને ઘણીવાર આપણે ઉજ્જૈન ટ્રીપમાં ને બધી જગ્યાએ જોયા છે. તો હવે આપણે સૌથી પહેલાં શ્યામ સુંદર ભગવાનના મિત્રો દર્શન કરશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જય તુલસી શ્યામ ભગવાન, જય શ્યામ સુંદર ભગવાન. મિત્રો જો આપણે જઈ રહ્યા છીએ મિત્રો જો મંદિરની અંદર, અને સરસ મજાના મિત્રો તમને દર્શન કરાવશું. જો આપણે મંદિરમાં આપણે આગળ જઈએ છીએ તો કાળ મેઘનાથ મંદિર આવે છે, અને સરસ મજાનું મિત્રો પ્રાચીન તુલસી શ્યામ ભગવાનનું મિત્રો મંદિર છે. અહીંયા જો તમે જોઈ શકો છો. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. આપણે પહેલાં તમને દર્શન કરાવશું, અને સમસ્ત માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે આપવાના છીએ. જો મિત્રો આવી રીતે સરસ મજાનું મંદિર છે, જો સરસ મજાનો ઘૂંઘટ છે, અને આ આરતીનો સમય ને મહાઅભિષેકનું બધું ટાઈમ ટેબલ મિત્રો જ્યાં લખેલા છે. જો તો હવે આપણે દર્શન કરશું મિત્રો શ્યામ સુંદર ભગવાનના. મિત્રો તમે જોઈ શકો છો. તમે પણ મિત્રો દર્શન કરી લેજો. અને કોમેન્ટમાં મિત્રો જય તુલસી શ્યામ ભગવાન, જય શ્યામ સુંદર ભગવાન જરૂર લખજો. તો આવી રીતે મિત્રો જો કંઈક મંદિર પરિસરમાં જો વ્યવસ્થા છે, સરસ મજાનું મિત્રો પ્રાચીન એવું તુલસી શ્યામ ભગવાનનું મંદિર છે. જો આપણે સરસ મિત્રો આપણે દર્શન કર્યા છે, અને મિત્રો જો આપણે આવી ગયા છીએ મિત્રો મંદિર પરિસરમાં. આ બાજુ મિત્રો તમે જે રૂમ જોઈ રહ્યા છો મિત્રો, જો બિલ્ડિંગ છે તે સરસ મજાની મિત્રો જો અહીંયા દર્શનાર્થીઓ બધા આવતા હોય છે, તેના માટે મિત્રો સરસ મજાની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એકદમ વ્યાજબી ભાવે મિત્રો અહીંયા બધા રહેવા માટેની સગવડ છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડીયોમાં આપણે તમને આપવાના છીએ. જો ઉપર તમે જોઈ રહ્યા છો મિત્રો, જો રૂકમણી માતાજીનું મંદિર છે, જંગલોની વચ્ચે લગભગ 300-400 પગથિયા ઉપર ચડીને તમારે દર્શન કરવા જવું પડતું હોય છે.
જો મિત્રો આપણને અહીંયા સરસ મજાના ચરણ પાદુકાના દર્શન થાય છે. જો મિત્રો તો હવે આપણે અહીંયા મિત્રો દર્શન કરશું કાળભેદીનાથ એવું આપણે મેઘનાથ મહાદેવનું મંદિર છે મિત્રો, જો અહીં લખેલું છે. જો તો મહાદેવના પણ મિત્રો તમે દર્શન કરી લેજો. જો સરસ મજાનું મિત્રો શિવલિંગના આપણને દર્શન થાય છે અને દર્શન પણ કરી લેજો મિત્રો. કોમેન્ટમાં મિત્રો તુલસી શ્યામ ધામ અને તીર્થધામ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો હવે આપણે તુલસી શ્યામ ભગવાનના મિત્રો દર્શન કરી લીધા હતા અને હવે આપણે જઈશું રૂકમણી માતાજીના મંદિરે દર્શન કરવા. જુઓ મિત્રો લગભગ 250 થી મિત્રો 300 પગથિયા છે અને આપણે જાશું આથી જો ઉપર ચડીને મિત્રો ઉપર જે મંદિર તમને દેખાઈ રહ્યું છે ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને સરસ મજાનું મિત્રો જો અત્યારે ચોમાસાનું વાતાવરણ છે અને જંગલમાં મિત્રો પણ તમે જોઈ શકો છો સરસ મજાની ગ્રીનરી થઈ ગઈ છે. તો આવી રીતે મિત્રો કંઈક પગથિયા આપણે ચડવાના હોય છે તો ત્યાં પણ આપણે મિત્રો તમને દર્શન કરાવશું. જો લગભગ 200 થી 250 પગથિયા આપણને અહીંયા સ્થાનિક લોકોએ કીધું છે કે 200 થી 250 પગથિયા આવી રીતે ચડવાના હોય છે. જો તો ઉપરથી પણ મિત્રો સરસ મજાના આપણને શ્યામ સુંદર ભગવાનના દર્શન થશે અને ઉપર પણ આપણે મિત્રો તમને રૂકમણી માતાજીનું દર્શન કરાવશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો અમારા મિત્ર જો થોડે ખાલીને થાકી ગયા છે જો અત્યારે. જો મિત્રો અને સરસ મજાનું મિત્રો જો લાહદાક વાતાવરણ છે અને સામે તમે જોઈ રહ્યા છો મિત્રો જો શ્યામ સુંદર ભગવાનનું મંદિર તુલસી શ્યામ. તો મિત્રો આવી રીતે સરસ મજાના પગથિયા છે અને બંને બાજુ મિત્રો રેલિંગ છે અને ઘણા બધા દર્શનાર્થીઓ અત્યારે જો દર્શન કરવા જઈ રહ્યા છે. તો આપણે પણ મિત્રો ધીમે ધીમે જાશું. જો મિત્રો થોડાક પગથિયા આપણે ઉપર ચડી જાય એટલે આવી રીતે વચમાં કંઈક હાલવા માટેનો રસ્તો આવતો હોય છે. જો મિત્રો તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો રૂકમણી માતાજીના મંદિરના પરિસરમાં. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જો સરસ મજાનું માતાજીનું મંદિર છે અને આપણે અહીંયા આવીને મિત્રો જાણ્યું કે પૂજારી શ્રી મિત્રો માતાજીને વસ્ત્ર ધારણ કરાવી રહ્યા છે તો આપણે તમને અંદરથી દર્શન નહીં કરાવી શકીએ, બહારથી મિત્રો તમને દર્શન કરાવશું. કારણ કે આપણે પૂજારી શ્રી સાથે વાત કરી તો પૂજારી શ્રીએ એવું કીધું કે માતાજીને વસ્ત્ર ધારણનો સમય છે અત્યારે. તો મિત્રો હવે આપણે તમને દર્શન કરાવશું રૂકમણી માતાજીના મંદિરમાં. મિત્રો જો સરસ મજાનું મિત્રો જો વસ્ત્ર ધારણ થઈ ગયું છે માતાજીને અને સરસ મજાને આપણે તમને દર્શન કરાવી રહ્યા છીએ અત્યારે. જો અને આપણે જોઈ રહ્યા છીએ મિત્રો જો પૂજારી શ્રીને. જો મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો જો રૂકમણી માતાજીના મંદિર ઉપર આપણે દર્શન કર્યા અને તમને આ બાજુ પાછળ દેખાડું કે સરસ મજાનો મિત્રો જો જંગલ ગીરનો વિસ્તાર છે મિત્રો. જો કેટલા મોટા સરસ મજાના મિત્રો ડુંગર છે અને આપણે જંગલોની વચ્ચે આવેલા તીર્થધામ આપણે તુલસી શ્યામ ભગવાનના આપણે દર્શન કર્યા. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો તમે જો તુલસી શ્યામ મંદિરે મિત્રો તમે દર્શન કરવા આવતા હોય તો તુલસી શ્યામ જંગલમાં મિત્રો જે બંને બાજુ ચેકપોસ્ટ આવેલી છે મિત્રો, તો તેનો સમયની વાત કરું તો 6 વાગ્યા પછી મિત્રો અંદર તમને એન્ટ્રી આપવામાં નહીં આવે મિત્રો. કારણ કે તેમનો નિયમ છે જંગલ ફોરેસ્ટ વિભાગનો કે 6 વાગ્યા પછી તમને એન્ટ્રી આપવામાં નહીં આવે અને તમે 6 વાગ્યા પહેલાં અંદર આવી જાવશો પછી તમારે પાછું વળવું હોય તો મિત્રો તમને છેલ્લો ટાઈમ 8 વાગ્યા સુધીનો આપવામાં આવે છે. 8 વાગ્યા પહેલાં તમારે ચેકપોસ્ટની મિત્રો બહાર નીકળી જવું પડશે અને જો તમે નહીં નીકળી શકો તો તમારે રાત મિત્રો અહીંયા તુલસી શ્યામ સાનિધ્યમાં જ મિત્રો તીર્થધામમાં રોકાવી પડશે. કારણ કે બંને બાજુ મિત્રો ચેકપોસ્ટમાં સેમ નિયમ છે. તમે કોઈ પણ ચેકપોસ્ટથી મિત્રો અંદર આવતા હોય તો આ બાબતનું મિત્રો ધ્યાન આપજો. અને જો સરસ મજાનું મિત્રો જો ભવ્ય પરિસર છે અને સાંજે 8 વાગે 7 વાગે મિત્રો પ્રસાદી આપતા હોય છે. તો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી આપણે મળશું નવા વિડીયો સાથે.